તપાસ કરો એટલે 5-5, 7-7 તો લગ્ન નહીં રહ્યા અને હવે મને આની ટ્રેપમાં હલવાડવા. રાજકોટના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરના જીવન ટૂંકાવવાના કેસમાં જન્નત મીર દ્વારા ઇમ્તિયાઝ નામના કુખ્યાતના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસે ઇમ્તિયાઝ ઉર્ફે લાલાની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ગઈકાલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે ઇમ્તિયાઝ તેને દારૂ પીને મારતો અને મારી નાખવાની ધમકી પણ આપતો હતો, જેથી કરીને હવે પોલીસે આ ગંભીર આક્ષેપોની સામે કાર્યવાહી કરી છે. જોકે આરોપીના પકડાયા બાદ આરોપીનું શું કહેવું છે તે સાંભળો. તપાસ કરો એટલે 5-5, 7-7 તો લગ્ન નહીં રહ્યા અને હવે મને આની ટ્રેપમાં હલવાડવા. આ મારી માથે સ્ટન્ટ છે. રેલનગરમાં મારું મકાન છે. એ મકાનમાં ભાડે રહેતી હતી અને એ મકાન ખાલી કરાવ્યું એટલે આણે મારી માથે સ્ટન્ટ કર્યો. અને અત્યારે હાલની તકે એ મારી પાસે છે ને મોબાઈલની માંગણી કરે કે 2 સારા એન્ડ્રોઈડ ફોન લઈ દે એટલે સમાધાન. આ સ્ટન્ટ જ છે, બીજું કાંઈ નથી. અને બધાને ખબર જ પડે. આ રાત્રે ને સવારમાં અહીંયા આટા મારે એટલી ના ખબર પડે.